મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? આજનો દિવસ કેવો છે? શું નવો દિવસ જોવાનો આનંદ તે આનંદદાયક નથી? આપણે નવા મહિનાના બીજા દિવસે પ્રવેશ કર્યો છે. પ્રભુએ નવો મહિનો જોવાની શક્તિ આપી છે. તે આપણને અદ્ભુત રીતે દોરી રહ્યા છે. તે માટે તેમને સ્તુતિ થાવ. શું તમે ખુશ છો? પ્રભુ તમને કેવા બનાવવા માંગે છે જાણો છો? ફિલિપીઓને તેનો 4થા અધ્યાયની 4થી કલમ, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારે હંમેશા આનંદ કરવો જોઈએ. એટલા માટે અમે ઘણી જગ્યાએ જઈને વોક વિથ જીસસ કાર્યક્રમનું શૂટિંગ કરવા માટે આટલી મહેનત કરીએ છીએ. સવારે વહેલા ઉઠીને બહાર જઈએ છીએ અને રેકોર્ડ કરીએ છીએ, જેથી જ્યારે તમે આ જુઓ ત્યારે તમે આનંદ કરી શકો. તમારા દુઃખ અને ચિંતા દૂર થવા જોઈએ અને પ્રભુનું વચન જ્યારે સાંભળો ત્યારે તમારે આનંદ કરવો જોઈએ. એટલા માટે પ્રભુએ મને આ કરવાનું કહ્યું છે. તેથી શું આનંદ ન કરવો જોઈએ? દુઃખી રહેશો તો તેનો અર્થ શું છે? અને તેથી જ પ્રભુ કહે છે કે હંમેશા આનંદ કરો. તમારે હંમેશા દરેક પરિસ્થિતિમાં આનંદ કરવો જોઈએ. અમે આ કેવી રીતે કરી શકીએ? જ્યારે ખુશખબર આવે છે ત્યારે જ તો ખુશ થઈ શકીએ. જ્યારે કંઈક આનંદદાયક બને છે ત્યારે જ તો આપણે આનંદ કરી શકીએ. પણ શું એવી વસ્તુ નથી જે દુઃખ લાવે છે? દુઃખ આપતી ઘણી બધી બાબતો છે ને. જ્યારે હું તે બાબતો વિશે વિચારું છું, મારામાં ડર ઉત્પન્ન થાય છે, તો પછી હું કેવી રીતે ખુશ થઈ શકું? શું આમ વિચારો છો? ઈસુ ખ્રિસ્તની અંદર આનંદ કરો, આમ કહેવામાં આવ્યું છે ને. જો તમે ઈસુમાં છો, તમે દરેક પરિસ્થિતિમાં આનંદ કરી શકો છો. અને તેથી જ આ વાક્ય કહેવામાં આવ્યું છે. પ્રભુએ પ્રેરિત પાઉલને આ લખવા માટે પ્રેરિત કર્યા હતા. આ લખો કે જેથી પરમેશ્વરના બાળકો હંમેશા આનંદ કરે. તેમણે આ ક્યાંથી લખ્યું જાણો છો? જેલમાંથી તેના હાથ પગ બાંધવામાં આવ્યા હતા અને તેને દબાવવામાં આવ્યો, જેલમાં પૂરી દેવામાં આવ્યો. તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો, અન્યાયી આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈશુનો પ્રચાર કરવા બદલ તેને કેદ કરવામાં આવી હતી. અને તે ત્યાંથી કહી રહ્યો છે કે હંમેશા આનંદ કરો. તેઓએ તેના પર અન્યાયી રીતે આરોપ લગાવ્યા હતા અને જેલમાં ધકેલી દીધો, તેથી તે ઉદાસ ન હતો. તમે જોયું? તેવું કહી રહ્યો છે કે તમે આનંદ કરો. તે ખરું છે ને? અને તેવું જ છે. તેથી આપણા આનંદને અસર કરતી વસ્તુઓ આપણી આસપાસ બની શકે. પરંતુ જ્યારે ઈસુ તમારી સાથે છે, તે કહે છે કે આનંદ કરો, ડરશો નહીં, હું તમારી સાથે છું. પછી તે પરિસ્થિતિઓને બદલી નાખશે. જ્યારે તમે ઈસુમાં હો છો ત્યારે જ તમે હંમેશા દરેક પરિસ્થિતિમાં આનંદ કરી શકો છો. ઈસુએ આપણા આનંદ માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું હતું. યશાયા 53 અધ્યાયની 4થી કલમ કહે છે, ખચિત તેણે આપણા દર્દમાંથી લીધા અને આપણા દુઃખ વેઠ્યા છે. આપણા દુઃખને તેમણે ઉચકી લીધું. દરેક વસ્તુ તેમણે વધસ્તંભ પર ઉઠાવી છે. શા માટે? કારણ કે મારા બાળકો ખુશ રહેવા જોઈએ. હું તેમને હંમેશા આનંદિત કરીશ. મેં તેમના બધા દુઃખોને સહન કરવાનો છું. તેમણે વધસ્તંભ પર બધું સહન કર્યું. આજે તમારી સમસ્યા શું છે? તમારા પતિને લઈને કઈ સમસ્યા છે, પત્નીને લઈને કઈ સમસ્યા છે, બાળકને લઈને છે, નાણાકીય કટોકટી લઈને છે, કોઈ ખોટા શબ્દ બોલીએ તેના લીધે સમસ્યા છે, કોઈ નિષ્ફળતાને લઈને તમે દુઃખી છો. તમે શા માટે દુઃખી છો? શું ઈશુએ આ ઘણા સમય પહેલા વધસ્તંભ પર સહન ન કર્યું? શા માટે? તમારે આનંદ કરવા માટે. જ્યારે તમે આનંદ કરો છો ત્યારે શું થાય છે જાણો છો? જ્યારે તમે ખુશ થાઓ છો, આનંદિત થાઓ છો, પ્રભુ મહાન કાર્યો કરશે. જ્યારે તમે આનંદ કરો છો ત્યારે પ્રભુ મહાન કાર્યો કરશે. તે આવું કેમ કહે છે જાણો છો? જ્યારે તમે આનંદ કરો છો તેનો અર્થ છે તમે ઈસુમાં વિશ્વાસ રાખો છો. કહો છો કે તે કાળજી લેશે, મારે શા માટે ચિંતા કરવી? અને તે વિશ્વાસને માન આપીને ચમત્કારો કરશે. જ્યારે દુઃખી રહેશો તેનો અર્થ શું છે? તમે તેમાં વિશ્વાસ કરતા નથી. તમે ઈસુમાં વિશ્વાસ રાખો છો. અને જ્યારે તમે નિરાશ થઈ જાઓ છો ત્યારે કોઈ ચમત્કારો થઈ શકતા નથી. તેથી હંમેશા પ્રભુમાં આનંદ કરો. તમારે વહેલી સવારે ઉઠીને તેમની હાજરીમાં જવું જોઈએ. વચનોનું મનન કરો, તેમની સ્તુતિ કરો અને પ્રાર્થના કરો. પછી હૃદયમાં આનંદ આવી જશે. ઈસુ ખ્રિસ્ત સાથે ચાલવા કરતાં મોટો આનંદ બીજો કોઈ પણ નથી. દર મિનિટે દરરોજ તેમની સાથે ચાલવાનો તમે અભ્યાસ કરો. દર મિનિટે તેમની સ્તુતિ કરતા રહો, કારણ કે તે હંમેશા તમારી સાથે છે અને તેથી હંમેશા આનંદ આવશે. તેથી આજે કહો, હે પ્રભુ, હું હવે ચિંતા કરીશ નહીં, દુઃખી થઈશ નહીં અને ડરીશ નહીં, પરંતુ હંમેશા તમારામાં આનંદ કરીશ. ઈસુ મારી સાથે છે, હું આનંદ કરીશ. આવી રીતે પ્રતિબદ્ધ કરો. પ્રભુ આજે પણ એક મહાન કાર્ય કરશે. વિશ્વાસથી કહો કે હે ઈસુ, હું તમારા વચન પ્રમાણે હંમેશા તમારામાં આનંદ કરીશ. તમે મારા માટે મૃત્યુ પામ્યા, ફરીથી ઉઠ્યા, હંમેશા મારી સાથે છો. હું આનંદ કરીશ, તમારામાં આનંદ કરીશ. કોઈ તે આનંદને છીનવી શકતું નથી અને તે આનંદ માટે તમારી હું સ્તુતિ કરું છું, સ્તુતિ કરું છું. ઈસુના નામમાં આમેન, આમેન.
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.